છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ જય શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે જય શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દાંડિયા બજાર થઈ માર્કેટ 4 રસ્તા થઈને મંદિરે પરત આવે છે અને હનુમાન જયંતિની પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14મા વર્ષે મંગલ પ્રવેશ નિમિત્તે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરીના નગરજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ। હનુમાન જયંતિના આગલા દિવસે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। આ શોભાયાત્રા અમારે દાંડિયા બજાર થઈને માર્કેટ 4 રસ્તા થઈને નિજ મંદિરે પરત ફરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે 15,000 માણસો માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે। સૌ વડોદરા સંસ્કારી નગરીના સૌ ધર્મપ્રેમીને વિનંતી કરીએ છીએ કે આપ સૌ આવતીકાલે સાંજે 7 વાગે મહાપ્રસાદીમાં પધારજો। જી, તમારો પરિચય? પ્રદીપભાઈ ઈખે। વડોદરામાં 12 એપ્રિલ આવતીકાલે હનુમાન જન્મોત્સવની તૈયારી જોશમાં સૌ નગરજનો કરી રહ્યા છે। આપ પણ જોઈ રહ્યા છો। જય સિયારામ પરિવાર તરફે દર વર્ષે હનુમાન જન્મોત્સવના આગલે દિવસે હનુમાનની આખો નગરચર્યાએ હનુમાનજી નીકળે છે અને આપ જોઈ રહ્યા છો બધા જ નગરજનોના ભક્તો એની સાથે નગરચર્યાએ નીકળે છે। આ જય સિયારામ પરિવાર જે છે એ છેલ્લા 14 વર્ષથી ભંડારાનું આયોજન કરે છે। ખૂબ સારી રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરે છે। આપણા માધ્યમથી સૌ નગરજનોને હું આહ્વાન કરું છું કે આવતીકાલે ભંડારો જે રાખ્યો છે એ ભંડારામાં આપ પણ પ્રસાદી લેવા આવો અને હનુમાનજીના આશીર્વાદ લો। આપણા સૌ નગરજનોને હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણા તરફથી આપો।